નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે છેલ્લે જોયું હતું કે ભારત અને યુરોપ વચ્ચે જે જળમાર્ગ અને જમીન માર્ગે વેપાર થતો હતો, એ બંને દેશોમાં જે વેપાર થતો એ બંને વચ્ચેના દેશોમાં ઇસ્તંબુલને છે કેન્દ્ર સ્થાને રાખવામાં આવ્યું હતું. પરંતુ અમુક સમય પસાર થતા જ એ ઇસ્તંબુલને છે તે તુર્ક મુસલમાનો છે એના ઉપર વિજય મેળવે છે. એના માટે થઈને ભારત અને યુરોપ વચ્ચે જે વેપાર થતો હતો તે બંધ થઈ ગયો હતો. એના પરિણામે ભારત આવવા માટે છે એ નવા જળમાર્ગ શોધવા માટેના પ્રયાસો થયા હતા અને તે સમય દરમિયાન ઘણા સાહસવીરો છે એ ભારત આવવા માટેના છે એ રસ્તાઓ શોધતા હતા. પરંતુ એમાં એક સુથાર પુત્ર હતો, એક બાર્થોલ્યુમ ડાયઝે, જેણે કેપ ઓફ ફૂડની પૂછીર શોધી હતી. અને એ સમય દરમિયાન છે એક પોર્ટુગીઝનો નાવિક હતો વાસ્કો દી ગામા, જેણે ભારત આવવા માટે છે એ જળમાર્ગની શોધ 1498 માં કરી હતી. આ જળમાર્ગની શોધ શરૂ થઈ ગયા પછી ભારતમાં છે એ ભારતમાં અલગ અલગ છે એ યુરોપીય પ્રજાઓનું છે ભારતમાં આગમન થાય છે. જેની અંદર સૌથી પહેલા આપણે જોઈએ કે મેં તમને શોર્ટ ફોર્મ ની અંદર કીધું હતું પીડીએફ. પોર્ટુગીઝ થી માંડીને છે ડચ ડેનિશ પ્રજા સુધીની છે એ પ્રજાઓ ભારતની અંદર વેપાર કરવા માટે આવી હતી. એ પછીના આપણે આગળ વિચાર જોઈએ તો પ્લાસીનું યુદ્ધ, કે જે આપણે જાણીએ છીએ કે પ્લાસીનું યુદ્ધ છે એ રોબર્ટ ક્લાઇવ અને સિરાજુદ્દૌલા વચ્ચે છે એ પશ્ચિમ બંગાળમાં આવેલું મુર્શિદાબાદ મેદાનની અંદર થયું હતું. એ યુદ્ધ જોયા પછી આપણે છે એની અંદર આપણે બક્સરના યુદ્ધ વિશેની પણ ચર્ચા કરી હતી. હવે આપણે જોઈએ તે પછી આપણે જોઈએ હતી વેલેસ્લીની સહાયકારી યોજના. આ વેલેસ્લીની સહાયકારી યોજના છે એની અંદર એને કેટલીક શરતો છે એને મંજૂર કરી હતી. જેમ કે પહેલી શરત આપણે જોઈ હતી કે તાલીમ પામેલું સૈન્ય છે એ કંપની છે એ રાજ્ય સરકારને આપશે અને આ તાલીમ પામેલું જે સૈન્ય હતું તે એ રાજ્યનો આંતરિક અને બાહ્ય છે એ આક્રમણથી એમનું રક્ષણ કરશે. પછી એની અંદર છે કોઈ પણ એક બીજા અંગ્રેજ અધિકારીઓને છે એમાં એક અંગ્રેજી પ્રતિનિધિ તરીકે જ એક વ્યક્તિને રાખવામાં આવશે. બાકી અન્ય રાજ્યોના અધિકારીઓને છે એક રાજ્ય સરકાર છે એ નોકરી પર રાખી શકશે નહીં. એ સુધી આપણે જોયું. પરંતુ એ પછી છે વેલેસ્લીએ એ પોતાની જે સહાયકારી યોજના હતી એ સહાયકારી યોજના છે એ પોતે ટીપુ સુલતાનને છે એ પોતે અમલ કરવા માટેનું છે એમને જણાવે છે. પરંતુ એ ટીપુ સુલતાન એમનો ઇનકાર કરે છે અને એના લીધે થઈને ચોથો છે મૈસૂર વિગ્રહ થાય છે અને આ 4000 મૈસૂર વિગ્રહની અંદર છે એ ચોથા વિશ્વની અંદર છે ટીપુ સુલતાનની હાર થાય છે. એ વેલેસ્લી જ્યારે ગવર્નર બન્યા પછી એ ભારતનો ગવર્નર જનરલ છે એ એક હેસ્ટિંગ છે ભારતનો છેલ્લે વેલેસ્લીની જગ્યાએ છે એ હેસ્ટિંગ છે એ ગવર્નર જનરલ બને છે. ગવર્નર જનરલ બન્યા પછી એને છે એ પોતે નેપાળ સાથે એ યુદ્ધ કરીને કેટલાક ગોરખાઓને છે પોતાની સેનાની અંદર સામેલ કરી લે છે અને એ સામેલ કરી લીધા પછી એ પોતાને એની અંદર વધારો કંપની શાસનનો અંદર જે દેવદાર હતો એ વધારો કરવા માટે છે એ સતત છે એ વારંવાર એક પ્રયત્ન કરે છે. એ ભારતના ગવર્નર જનરલ હેસ્ટિંગ બન્યા પછી એ ગવર્નર જનરલ તરીકે છેલ્લે ગવર્નર જનરલ તરીકે આવે છે એક ડેલહાઉસી હોય છે. આ ડેલહાઉસી એ પોતે કેટલાક સુધારાવાદીઓ છે એ પોતે એના કાર્યો કરે છે. જેમ કે આ ડેલહાઉસીઓના સમયમાં છે જીત, જપ્તી અને ખાલસા નીતિનો છે એને અમલ કરાવ્યો હતો. આ તે ડેલહાઉસીના સમયમાં છે એ એક મુંબઈ અને થાણાથી છે વચ્ચે રેલવેનું એક યોજનાની છે એ શરૂઆત કરવામાં આવી હતી. પરંતુ એને કેટલાક રાજ્યો એવા હતા જેને અમુક સમય પછી એ પોતે વિજય મેળવ્યા પછી છે એ પોતે ત્યાં એક અલગ અલગ રાજ્યોને ખાલસા નીતિ તરીકે છે એ પોતે નીચે મૂકે છે અને એ જ્યારે ખાલસા નીતિ તરીકે એ પોતે મૂકે છે એ સમય દરમિયાન આપણે જોઈએ તો એને ડેલહાઉસીની ખાલસા નીતિના કરેલા રાજ્યો આ જે ડેલહાઉસીની ખાલસા નીતિ હતી એને યુદ્ધ દરમિયાન કેટલા રાજ્યો છે એ પોતે એને મેળવ્યા હતા એની વિશે આપણે અભ્યાસ કરીએ. જેમ કે એમાં યુદ્ધ દ્વારા ખાલસા કરેલા રાજ્યો કયા કયા હતા તો એમાં સૌથી પહેલા આવશે યુદ્ધ દ્વારા તો યુદ્ધ દ્વારા છે એ ખાલસા કરાયેલા રાજ્ય મુખ્ય બે હતા. કયા તો પહેલું હતું એક પંજાબ અને બીજું હતું એક ટેંગુ. ટેંગુ એટલે કે નીચેનું બર્મા. એ જ પછી
એણે પોતે છે અજાત રાજ્ય અજાત પુત્ર અવસાન પામેલા રાજ્યો ક્યાં ક્યાં? તો કે સતારા હતો, પછી જેતપુર હતું, એની નીચે પેલું સતારા હતું, પછી જેતપુર હતું, એ રીતના અલગ અલગ છે એને રાજ્ય છે. એ પછી ઝાંસી આવશે, પછી બયાત નાગપુર આવશે, અને નાગપુર. આ છે એક રાજા અજાત પુત્ર અવસાન પામેલા રાજ્યો છે. એમાં કેટલાક એને ડેલાઉસીએ સુધારા વધારા કરીને છે એ આ રાજ્યો પોતાના હેઠળ છે એને લઈ લીધા હતા. પછી ગેરવહીવટના બહાને ખાલી કરાયેલા રાજ્યો. તો માં એક જ રાજ્ય હતું, એક અવધ હતું. કયું હતું? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે ખાસ પ્રશ્ન યાદ રાખવો પડશે કે ગેરવહીવટના બહાને ખાલી કરાયેલા રાજ્યો કયો હતો? તો ગેરવહીવટના બહાને ખાલી કરાયેલા રાજ્યો એક અવધ હતા. એ પછી કરજની ઉઘરાણી તળે ખાલસા કરાયેલા રાજ્યો. આ રીતે એને કેટલાક અલગ અલગ છે કેટલાક અલગ અલગ એને ગેરવહીવટના બહાને, પછી બીજું યુદ્ધ દ્વારા ખાલસા કરાયેલા રાજ્યો, પછી રાજા અજતપુત્ર અવસાન પામેલા રાજ્યો, પછી ગેરવહીવટના બહાને ખાલી કરાયેલા રાજ્યો અને કરારની ઉઘરાણી કરાયેલા રાજ્યો. એ રીતના તેણે છે એને આખા અલગ અલગ પ્રદેશોની અંદર સુધારો વધારો કરાવીને એને પોતે છે એને કેટલાક રાજ્યો પોતાની નીચે કંડર કર્યા હતા. પછી નિજામનો વરાળ પ્રાંત હતો, જે કરજની ઉઘરાણીએ કરાયેલા રાજ્યો. નિજામનો જે પ્રાંત હતો, આખો વિસ્તાર, એને પોતાની અંદર છે, એ પોતાની હેઠળ છે એ રાજ્ય સૌ ડેલાઉસી સુધારા વધારા કરીને ખાલસા નીતિ ની અંદર કરી હતી. વિદ્યાર્થી મિત્રો, તો તમારા મનમાં પ્રશ્ન થશે અહીંયા કે ખાલસા નીતિ એટલે શું? તો ખાલસા નીતિ એટલે રાજાની સત્તાનો અંત લાવી તે રાજ્યને સીધું જ અંગ્રેજ સરકારની નીચે મૂકી દેવું. ખાલસા નીતિ એટલે કે રાજાની સત્તાનો અંત લાવી તે રાજ્યને સીધું જ અંગ્રેજ સરકારની નીચે મૂકી દેવું, જેને આપણે ખાલસા નીતિ તરીકે આપણે ઓળખીએ છીએ. તો આ વિદ્યાર્થી મિત્રો, આ ડેલહાઉસીએ છે આ બધા કેટલાક રાજ્યોની અંદર એને સુધારા વધારો કરીને રાજાની સત્તાનો અંત લાવીને એ બધા જ રાજ્યો છે એને અંગ્રેજ સરકાર નીચે છે એમણે મૂકી દીધા હતા. એ સમય પછી જોઈએ આપણે તો એ પછી આવે છે કંપનીની આર્થિક અસરો. તો આપણે શરૂઆતમાં જોઈએ છે કે જ્યારે કંપની શાસનનું જ્યારે આગમન થયું હતું, એ કંપની શાસનના આગમન પહેલા ભારતના જે ગામડાઓ હતા તે સમૃદ્ધ અને સરોપરી હતા, પરંતુ આ કંપની શાસનની અસરના લીધે થઈને એને સૌથી આપણે જે ગામડાઓ પરાસ્ત થઈ ગયેલા હતા, અને આપણો જે ભારતનો અંદર જે ખેડૂતો હતા તે દેવદાર છે અને એનું આખી જમીન છે તે પોતે એને પાયમાલ કરી હતી. આ બધી જ અસરો છે એ એને પોતે ખાસ કરીને કંપની શાસનની અસરો ઉપર છે. કંપની શાસનની અસરો છે એ આપણને અહીં જોવા મળે છે. તો એમાં સૌથી પહેલા જોઈએ તો ગામડાઓ ઉપર સૌથી વધારે અસરો એમાં જોવા મળે છે. પછી ખેડૂતો ઉપર એમની અસરો સૌથી વધારે જોવા મળે છે. પછી વેપાર, ઉદ્યોગો, ધંધાઓ, આ ખાસ કરીને આવી બાબતો ઉપર છે એમાં સૌથી વધારે છે એ કંપની શાસનની અસરો જોવા મળે.
કંપનીના છે ઈ કંપનીના અન્ય મહેસૂલની પદ્ધતિથી ઈ છે ભારતના કેટલાક ખેડૂતો છે એ ગરીબ અને દેવદાર બની જાય છે. અંગ્રેજ સરકારે છે ઈ ઇંગ્લેન્ડના ઉદ્યોગોનો વિકાસ થાય એ માટે થઈને છે ઈ ભારતના કાપડ ઉપર કેટલીક છે ઈ જકાતનો દર છે ઈ પોતે વધારી દે છે અને ભારતના ઉદ્યોગો ભાંગી પડે એ માટે થઈને અલગ અલગ છે ઈ અવનવી પદ્ધતિઓ અપનાવે છે, જેના પરિણામે છે ભારતના ખેડૂતો છે ઈ પોતે એક દેવદાર અને ગરીબ થઈ જાય છે. એના પરિણામે થઈને કેટલીક છે ઈ એની બધી જ ખેડૂતોનો સામનો છે ઈ આ મહેસૂલ નીતિને લીધે થાય. મહેસૂલ નીતિના પરિણામે છે ઈ આપણને જોવા મળ્યું હતું. તો વિદ્યાર્થી મિત્રો આ છે કંપનીની અસરો. આ જે છે કંપનીના શાસન આવવાથી આર્થિક અસર કઈ કઈ બાબત ઉપર થઈ તે આપણને જોવા મળ્યું હતું. હવે એ જ રીતે આવે છે મુદ્દો કે કંપની શાસનની છે એ સામાજિક અસરો કઈ કઈ બાબત ઉપર જોવા મળે છે આપણને તે આપણે જોઈએ. તો કંપની શાસનના આગમનથી આપણે જોઈએ છીએ કે એમાં સામાજિક છે એ કેટલાક રિવાજો ઉપર છે તેમની ખાસ અસરો જોવા મળે છે. તો બ્રિટિશ શાસન દરમિયાન છે એ ભારતના પ્રજામાં વિકાસ અને વાણિજ્ય સ્વતંત્રનો વિકાસ છે એક વર્તમાનપત્રના આધારે થયો હતો. તો એમાં સૌથી પહેલી જે સામાજિક અસરો છે તે વર્તમાનપત્ર ઉપર જોવા મળે છે. આ વર્તમાનપત્રો ઉપર છે જે કાંઈ વિગતો છે એ તમને આ વર્તમાનપત્રની અંદર થી દર્શાવવામાં આવતી. એટલે કે ભારતની પ્રજાનો વિકાસ અને વાણિજ્ય સ્વતંત્રનો જે વિકાસ થયો હતો એ બ્રિટિશ શાસનના આવવાથી એટલે કે વર્તમાનપત્રો શરૂ કરવાથી થયો હતો. આ વર્તમાનપત્રની અંદર કેટલીક છે સામાજિક રીત રિવાજોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. કે સામાજિક રીત રિવાજો ક્યાં ક્યાં? તો કે સતી પ્રથા, પછી દૂધ પીતી કરવાનો રિવાજ, બાળ લગ્ન. આ છે કંપની આ બધી જ રીતે સામાજિક અસરો છે એ તેમની કંપની શાસન ઉપર તેમની અસરો જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને જોવા મળતું હશે કે સતી પ્રથા. તો સતી પ્રથા એટલે શું? તો સતી પ્રથા એટલે કે પ્રાચીન સમયમાં જ્યારે યુદ્ધ કરવા માટે જતા એટલે કે રાજપૂત યુગ દરમિયાન જ્યારે ઈ સૈનિકો લઈને જ્યારે યુદ્ધ કરવા માટે જતા અને યુદ્ધ લડતા જ્યારે કોઈ પણ સૈનિક છે મૃત્યુ પામે તો એની સાથે સાથે ઈ સૈનિકની પત્ની જોહર શબ્દ આવે છે. જોહર એટલે કે અગ્નિમાં સ્નાન કરી નાખે છે, અગ્નિ સ્નાન કરે છે. એટલે કે પતિની પાછળ પત્ની પણ પોતે અવસાન પામે છે, જેને આપણે એક સતી પ્રથા તરીકે આપણે ઓળખીએ છીએ. એ જ રીતે અહીંયા આપણે જોવા મળે છે બાળ લગ્ન. તો કે પ્રાચીન સમયની અંદર આપણે જાણીએ છીએ કે 18 વર્ષ પહેલા છે એ એક કોઈ પણ બાળક હોય તો એના છે નાનપણની અંદરના સમયમાં તે છે એમના લગ્ન કરી લેવામાં આવતા હતા. તો આ બધા કાયદાઓ છે, આ બધા જે રીત રિવાજો છે એની કંપની ઉપર તેમની સામાજિક અસરો જોવા મળે છે. અને આ રીત રિવાજો ઉપર છે એ એના લીધે થઈને તો કે રાજા રામમોહન રાય, દુર્ગારામ મહેતા, આ બધા સામાજિક અસરોના જે રીત રિવાજો હતા તે દૂર કરવા માટેનો સતત છે એ પોતે પ્રયત્ન કરે છે. પછી જ્યારે ભારતનું અંદર જ્યારે એની અંદર એક વહીવટીકરણની રચના કરવામાં આવી હતી કંપની શાસન ઉપર, તો એમાં એક અંગ્રેજી ખાસ કરીને એક અંગ્રેજી શિક્ષણની અંગ્રેજી જાણકારની એક વ્યક્તિત્વની છે એ ત્યાં જરૂર ઊભી થઈ હતી. અને એના પરિણામે લોર્ડ મેકોલોના ભારતમાં છે એ વહીવટીકરણ માળખાની રચના કરવા માટે છે એ અંગ્રેજી નીતિ જાણકાર હોય તેની એક છે એ રચના કરવા માટેની જરૂરિયાત ઊભી થઈ હતી. પરિણામે લોર્ડ મેકોલોના આધારે અંગ્રેજી શિક્ષણ નીતિની શરૂઆત કરવામાં આવી હતી. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે ખાસ એક પ્રશ્ન યાદ રાખવો પડશે કે કોના આધારે છે અંગ્રેજી શિક્ષણ નીતિની શરૂઆત કરવામાં આવી હતી? તો લોર્ડ મેકોલોના આધારે છે એ અંગ્રેજી શિક્ષણ નીતિની છે એ શરૂઆત કરવામાં આવી હતી. એટલે અંગ્રેજી શિક્ષણની શરૂઆત થઈ એટલા માટે થઈને અલગ અલગ વિસ્તારોની અંદર છે અંગ્રેજી સ્કૂલો શરૂ કરવા માટે છે અને યુનિવર્સિટી શરૂ કરવા માટે છે કેટલાક પ્રયાસો એમના શરૂ કર્યા હતા. એટલા માટે થઈને ચાર્લ્સ વુડની ભલામણના આધારે
મદ્રાસ, કોલકાતા અને મુંબઈ ખાતે એક યુનિવર્સિટીની સ્થાપનાની છે એ શરૂઆત કરવામાં આવી હતી। લોર્ડ મેકોલે અંગ્રેજી શિક્ષણ નીતિની શરૂઆત તો કરી દીધી હતી, પરંતુ આના માટે થઈને એ અલગ અલગ વિસ્તારોની અંદર છે એ અંગ્રેજી શિક્ષણ શરૂ થાય એ માટે થઈને એને મુંબઈ, કોલકાતા અને મુંબઈ ખાતે છે એક એને ખાલી ચાર્લ્સ વુડની ભલામણને આધારે થઈને એને એક યુનિવર્સિટીની સ્થાપના કરી હતી। તો આ કંપની શાસનના આવવાથી, આ ઉપરાંત કંપની શાસનના આવવાથી છે કેટલાક ઘણા બધા વધારો થયા હતા, જેમ કે મુંબઈ અને થાણા વચ્ચે રેલવેની શરૂઆત થઈ હતી। આ ઉપરાંત ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આગબોટની શરૂઆત થઈ હતી। તો આ બધી છે એ અસરો ખાસ કરીને એની કંપનીની છે એ કંપની શાસનના આવવાથી એની આર્થિક અસરો અને સામાજિક અસરો વિશે છે એ અહીં આપણને જોવા મળે છે। આ આધારે થઈને આપણે એની ઉપર કહી શકાય કે કંપની શાસનના 100 વર્ષના સમયગાળાની અંદર છે એ આપણને ઘણા બધા સુધારા છે એ તમને જોવા મળ્યા હતા। આમ ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એ ભારતની સમૃદ્ધિ અને વેપારથી આકર્ષાઈને પોતે ભારત આવે છે। એ સમય દરમિયાન ભારત ઉપર છે કંપની શાસનની એમની સામાજિક અસરો, એના રીત રિવાજો, કુરિવાજો વગેરે છે એની ઉપર ખાસ અસર આપણને જોવા મળે છે। આ ઉપરાંત પણ એની અંદર આપણે જોઈએ તો ઇંગ્લેન્ડની ભારતના ભોગે, કંપની શાસનના ભોગે થઈને પણ કેટલીક સમૃદ્ધિ કરવાની નીતિ અપનાવી અને ભારતના પોતાના લાભ માટે જે વ્યવસ્થા, સંસ્થાગત સુધારા કરવામાં આવ્યા હતા એના આધારે થઈને કેટલીક વ્યવસ્થાઓ ઊભી થઈ હતી। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે ઉપસાની સામાજિક અને આર્થિક અસરો આપણે જાણીએ છીએ કે ભારતમાં બ્રિટિશ સત્તાનો છે એ ઉદય 1757 થી લઈને અલગ અલગ કંપની શાસનની છે એ ભારત ઉપર એની સામાજિક અને આર્થિક અસરો થઈ હતી। તો આજની અંદર આપણે જોઈએ તો એ કંપની શાસનની છે એ આર્થિક અસરોની બાબતની અંદર આપણે વાત કરીએ તો ભારતની સમૃદ્ધિ છે એટલે કે ભારતની અંદર જે વેપાર થતો ભારત દેશને સોનેરી ચીડિયા નામના દેશ તરીકેથી આપણે ઓળખીએ છીએ। સોનેરી ચીડિયા નામનો દેશ એટલા માટે એને ઓળખવામાં આવે છે કે આપણે જાણીએ છીએ કે શરૂઆતના સમયની અંદર આપણે જોઈએ તો યુરોપના લોકો છે ભારતમાં વેપાર કરવા માટે છે ખાસ કરીને આવતા હતા। શા માટે? તો કે ભારતની અંદર રેશમી, કાપડ, સુતરાઉ કાપડ, મલમલ, તેજાના, ગળીનું વાવેતર, આ બધા અલગ અલગ છે એ અલગ અલગ ચીજ વસ્તુઓનું છે ભારત દેશની અંદર ખૂબ જ અત્યંત વધારે છે એનું ઉત્પાદન થતું। એટલા માટે તેને ભારત દેશને છે એ સોનેરી ચીડિયા નામના દેશ તરીકે છે એ ઓળખવામાં આવતો હતો। આ માટે શું કર્યું કે જ્યારે અંગ્રેજ લોકો ભારતમાં આવ્યા એ સમય દરમિયાન ભારતનો જે કલાકાર હતો એને અંગ્રેજો
અંગ્રેજોએ એ રીતે આ 100 રૂપિયાની અંદર એને 10 મીટર કાપડ બનાવવાનો આદેશ આપ્યો. અહીંયા 4 મીટર કાપડ વધ્યું છતાં પણ એને ભાવની અંદર છે એને વધારો કરવામાં આવ્યો નહીં. આ રીતે ભારતના જે કાર્યકુશળ હતા, જે અલગ અલગ ધંધાની અંદર, અલગ અલગ વેપારની અંદર, અલગ અલગ ઉદ્યોગની અંદર જે પોતે કાર્યકુશળ હતા, ઈ અંતે ભારતનો છે ઈ કલાકાર છે ઈ અંતે પોતે કારીગર બની ગયો. હવે જો આ અંગ્રેજ છે ઈ મુજબ પોતે આ કોન્ટ્રાક્ટર કામ કરે નહીં તો એનો વિરોધ કરે તો એને છે ઈ પોતે છે ઈ વિરોધ કરે તો એને જેલની સજા આપવામાં આવતી હતી, અથવા એને જેલની અંદર પૂરીને છે એને પોતે અલગ અલગ પ્રકારની જે સજાઓ એને આપવામાં આવતી હતી. એટલા માટે થઈને પોતે ઈ જેલની સજા એને પોતે ન પડે એટલા માટે થઈને ભારતનો જે કાર્યકુશળ હતો કલાકાર ઈ અંતે શું બની ગયો? કારીગર. આ રીતે ભારતની ખાસ કરીને ઈ ભારતની છે કંપની શાસન ઉપર છે એની આર્થિક અસરો છે અલગ અલગ વેપારો, અલગ અલગ ઉદ્યોગની અંદર છે ઈ પોતે ત્યાં બની ગયો. અલગ અલગ ઉદ્યોગનો વેપાર ઈ ખાસ કરીને રહી ગયો. હવે એના માટે થઈને આ કારીગર છે પોતે મજૂર બન્યો. હવે ઈ મજૂર બન્યા પછી એને શું કર્યું કે એનો વિસ્તાર છોડીને પોતે છે અલગ અલગ વિસ્તારની અંદર શહેરી તરફ આકર્ષે. શહેરી તરફ આકર્ષે એની અંદર જે કાર્યકુશળતા હતી એ બહાર લાવવા માટે એનો પોતાની અંદર કાર્ય વિકાસ થાય એટલા માટે થઈને એની જે કાર્યકુશળતા હતી એટલે અલગ અલગ વિસ્તારોની અંદર થઈ ગઈ. અને આના લીધે થઈને આ કલાકાર કારીગર અથવા મજૂર થઈ ગયા પછી એ પોતે શું થઈ ગયો? દેવાદાર થઈ ગયો, પાયમાલ થઈ ગયો. એટલા માટે થઈને ભારત દેશની અંદર આજના ખેડૂતો છે એ દેવાદાર અને પાયમાલ છે એ પોતે બની ગયા છે. એવી જ રીતે જોઈએ તો ફરજિયાત વાવેતર કરવાનો આદેશ છે એ અંગ્રેજોએ છે એ આ કલાકારને આપી દીધો હતો. જેમ મેં તમને જણાવ્યું કે જો આ અંગ્રેજો છે એમનો આ અંગ્રેજોનું પાલન ન કરે તો એને પોતે છે જેલની સજા કરવા પાત્ર બની ગયો. એટલા માટે થઈને એ પોતે છે એ મજૂર બની ગયો, પાયમાલ થઈ ગયો અને શહેરી તરફ જે પોતે આકર્ષાયો હતો. તો આ રીતે છે એ કંપની શાસનની છે એ આર્થિક અસરો ખાસ કરીને ભારતના ઉદ્યોગો, વેપારો, વ્યવસાય ઉપર જે ખાસ કરીને જોવા મળતી હતી. અને એમાં સૌથી વધારે અસર છે તે આજના ખેડૂત ઉપર જે આપણને જોવા મળતી. તો એવી જ રીતે છે ભારતની કેટલીક કંપની શાસનની છે એ સામાજિક અસરો પણ જોવા મળે છે. આપણે તમને જોઈએ કે સૌથી પહેલા આપણે તમને અગાઉ પણ જણાવ્યું કે સતી પ્રથા આવે છે. તો સતી પ્રથા એટલે શું? તો સતી પ્રથા આ બધી હવે જે અસરો આવે છે તે ભારત કંપની શાસનની છે એ સામાજિક અસર એટલે કે સામાજિક સમાજ ઉપર એની કઈ કઈ અસરો છે, કેવા કેવા રિવાજો હતા અંગ્રેજો જ્યારે આવ્યા ત્યારે, અને આજના સમયની અંદર એમાં કેટલો સુધારો વધારો કરવા માટે કેટલી વ્યક્તિઓનું યોગદાન આપ્યું છે એની વાત આપણે કરીએ. તો એની અંદર સતી પ્રથા આપણે જોઈ ગયા છે લાસ્ટ લેક્ચરમાં કે સતી પ્રથાની અંદર પણ આપણે છે એની અંદર જોઈએ તો પ્રથમ પહેલાના સમયની અંદર એટલે પ્રાચીન યુગની અંદર એની અંદર જો તો રાજકીય યુગ દરમિયાન છે એ ખાસ કરીને જ્યારે યોદ્ધાઓ યુદ્ધની અંદર લડવા માટે જતા હતા, એ યોદ્ધાઓ યુદ્ધની અંદર લડવા જાય એ જ્યારે યુદ્ધની અંદર રણમેદાનની અંદર મૃત્યુ પામે એટલે એના પત્ની છે સામેવાળો જીતનાર રાજાના પત્ની ન બને એટલા માટે થઈને એ પોતે છે અગ્નિ સ્નાન કરે એટલે કે જોહર. આ જોહર કરતા એને આપણે શું કરીએ છીએ કે પતિ છે એ પતિની પાછળ જે પત્ની પોતાનું બલિદાન આપે, અગ્નિ સ્નાન કરીને પોતાનો છે એ જીવ ત્યાગી દે, એને આપણે આજના સમયની અંદર છે એ સતી પ્રથા તરીકે આપણે ઓળખીએ છીએ. આ છે રાજપૂત સમય દરમિયાનની વાત. તો એવી જ રીતે બીજો શબ્દ આવે છે દૂધ પીતી કરવાનો રિવાજ. આ જે દૂધ પીતી કરવાનો રિવાજ છે દૂધ પીતી કરવાનો રિવાજ એટલે શું વિદ્યાર્થી? તો પહેલાના સમયની અંદર આપણે જોઈએ કે જ્યારે પોતાના કુટુંબની અંદર દીકરીનો છે જન્મ થતો હતો, એ જન્મનો ઉછેર જન્મીને પછી એનો જ્યારે ઉછેર કરવામાં આવે એ સમય દરમિયાન ભવિષ્યની અંદર છે એ કોઈ બોજ તેને દબાવી દેવામાં આવતું હતું. શા માટે? કારણ કે એના જ્યારે ઉંમર થાય એ લગ્ન પછી ત્યાં પછી સામેવાળા વ્યક્તિનો જે બધો છે એ ચૂકવવું પડતું હતું, બરોબર, કર્યાવર આ છે તે છે એ બધું એને ચૂકવવું પડતું હતું. એટલા માટે થઈને એક મોટા ત્રાસની અંદર છે એ ત્રાસમાં દૂધ નાખીને એને છે દીકરીને છે દૂધ પીતી કરવાનો રિવાજ છે એ પહેલાના સમયમાં હતો. પરંતુ આજના સમયની અંદર છે એ આ રિવાજ છે રાજા રામમોહન રાય, દુર્ગારામ મહેતા જેવા ઘણા બધા સમાજ સેવકોએ છે એ નષ્ટ કર્યો છે. તો એ જ રીતે આપણે જોઈએ તો પહેલાના સમયની અંદર છે બાળ લગ્ન પ્રથા
પહેલાના સમયની અંદર જે લગ્નની છે કોઈ ઉંમર નક્કી કરવામાં ન હોય તો 15 વર્ષે બાળપણની અંદર 12 13 વર્ષે 14 વર્ષે 8 વર્ષે છે એ અંગ્રેજો શાસન દરમિયાન જે લગ્ન કરવામાં આવતા પરંતુ આ જે બધા સમાજસેવકોએ છે એની અંદર જેથી સ્ત્રીની ઉંમર છે એ 18 વર્ષ નક્કી કરવામાં આવી કેટલા વર્ષ નક્કી કરવામાં આવી અને 18 વર્ષ નક્કી કરવામાં આવી અને એની સામે પુરુષની ઉંમર છે એ 21 વર્ષ નક્કી કરવામાં આવી તો આ રીતે જે બાળ લગ્ન ધારો હતો તે નાબૂદ કરવા માટે આવ્યો હતો જેની અંદર હવે જો આ સ્ત્રીની ઉંમર 18 વર્ષ અને પુરુષની ઉંમર 21 વર્ષની નીચે કોઈ પણ વ્યક્તિ લગ્ન કરે અથવા એને લગ્ન કરવામાં આવે તેની વિરુદ્ધ જે ગેરકાનૂની છે એ પોતે ગણાય છે અને એની સામે જે કાયદા દ્વારા છે એ એમને સજા આપવામાં આવે છે એટલે આજના સમયની અંદર સ્ત્રીની ઉંમર છે એ 18 વર્ષ નક્કી કરવામાં આવે છે અને એની સામે પુરુષની છે એ 21 વર્ષ છે એની ઉંમર નક્કી કરવામાં આવી છે એટલે આ ઉંમર નક્કી થાય એટલે બાળ લગ્ન થતા છે નાબૂદ હવે આને મને બાળ લગ્ન કહેવાય છે શા માટે કારણ કે એની ઉંમર છે 18 વર્ષ નક્કી કરી દેવામાં આવી હતી સ્ત્રીની અને એની સાથે સાથે પુરુષની છે એ 21 વર્ષની ઉંમર છે નક્કી કરી દેવામાં આવી એટલા માટે તેની આ પોતેની ઉંમર નક્કી થઈ એની સાથે સાથે આજે અંગ્રેજ શાસન દરમિયાન જે બાળ લગ્ન પ્રથા હતી તે બાળ લગ્ન પ્રથા છે એ પોતે ત્યાં નાબૂદ થઈ ગઈ એની સાથે સાથે આપણે જોઈએ તો લોર્ડ મેકોલે શિક્ષણ પદ્ધતિ ચાલુ કરી કઈ અંગ્રેજી પદ્ધતિની અંદર છે એને પોતે શિક્ષણની અંદર અંગ્રેજી શિક્ષણ પદ્ધતિ એને ચાલુ કરી હવે આ લોર્ડ મેકોલે શું કીધું એને કે વહીવટી માળખાનું અંગ્રેજીકરણ કરવા માટે કોઈ અંગ્રેજી જાણતો હોય એવા વ્યક્તિની છે એને એવા વ્યક્તિની ઉપસ્થિતિ છે એને એવા વ્યક્તિની જરૂર હતી એટલા માટે તેણે 4 શોધની ભલામણથી મુંબઈ કોલકાતા અને ચેન્નાઈ આપણે જાણીએ છીએ કે અલગ અલગ વિસ્તારની અંદર એને પોતે અંગ્રેજી યુનિવર્સિટીની સ્થાપના કરી શા માટે કારણ કે ભારતનું માળખાને વ્યવસ્થિત રીતે વહીવટી તંત્ર ચલાવવા માટે એની અંદર અંગ્રેજી જાણનાર વ્યક્તિની જરૂર હતી આ અંગ્રેજી જાણનાર વ્યક્તિની જરૂર હતી એટલા માટે તેને આ લોર્ડ મેકોલેએ અંગ્રેજી શિક્ષણ આપવા માટેની પદ્ધતિઓ ચાલુ કરી હવે આ લોર્ડ મેકોલે શું કર્યું કે લોર્ડ મેકોલે એક દિવસ એના પિતાને પત્ર લખ્યો હવે એના પિતાને પત્ર એવો લખ્યો કે ભારતીય પ્રજાની ગુલામી બનાવવી હોય સત્તા સ્થાપવી હોય આપણી તો ભારતીય શિક્ષણ પદ્ધતિ બદલવી પડશે એવો લોર્ડ મેકોલે એના પિતાને જે પત્ર લખ્યો કે ભારતને જો આપણે એને ભારતીય ઉપર આપણે જે સત્તા જમાવી છે ભારતની શિક્ષણ પદ્ધતિ નાબૂદ કરવી છે તો એના માટે તેને પહેલા આપણે ભારતીય શિક્ષણ પદ્ધતિ છે ખાસ કરીને પહેલા નાબૂદ કરવી પડશે એવો લોર્ડ મેકોલે એના પિતાને પત્ર લખ્યો પરંતુ જો આ જ પદ્ધતિ શિક્ષણ ચાલુ રહેશે એટલે કહ્યું કે ભારતીય શિક્ષણ પદ્ધતિ મુજબ જો શિક્ષણ ભારતના નાગરિકોને આપવામાં આવશે તો આપણે ક્યારેય ભારતીય શિક્ષણ પદ્ધતિ ઉપર સત્તા જમાવી શકશું નહીં એટલા માટે એને ભારતને હરાવવા મુશ્કેલ છે એટલે ભારતીય શિક્ષણ જો પહેલેથી શિક્ષણ આપવામાં આવે તો લોર્ડ મેકોલેની શિક્ષણ પદ્ધતિ છે એની અસર ભારતીય શિક્ષણ ઉપર થાય નહીં એવો પત્ર છે એને લોર્ડ મેકોલે એના પિતાને લખ્યો સાથે સાથે અમારા પ્રયત્નો છે કોના લોર્ડ મેકોલેના પ્રયત્નો એવા છે કે અહીંની શિક્ષણ પદ્ધતિ બદલી શકાય અને તેમાં સફળ થાય અને આજની તારીખે તેને અનુસરી રહ્યા છે એટલે આપણે જે લોર્ડ મેકોલે જે શિક્ષણની અંદર અંગ્રેજી શિક્ષણ પદ્ધતિ છે એ શરૂ કરી હતી એ શિક્ષણનું પાલન આપણે આજે પણ કરી રહ્યા છીએ અને સાથે સાથે એટલે જ કાનૂન તૈયાર થયા છે હવે આપણે તોડી રહ્યા છીએ અને પણ હજુ પણ કેટલા અંશે છે એ આપણે સફળ થયા નથી એટલે કે આ લોર્ડ મેકોલેની જે પદ્ધતિ છે ઇંગ્લિશ અંગ્રેજી શિક્ષણ મેળવવા માટે એ અંગ્રેજી શિક્ષણ મેળવવા માટેની પદ્ધતિને આજે હાલના તબક્કે પણ આપણે જે નાબૂદ કરવા માટે જઈ રહ્યા છીએ છતાં પણ એ નાબૂદ કરી શકે એમ નથી અને કેટલાક અંશે આપણે સફળ થયા છે પરંતુ આપણને પૂર્ણતઃ સફળતા મળી નથી એટલા માટે થઈને આવા લોર્ડ મેકોલે છે કે અંગ્રેજી શિક્ષણ જાણનાર એવા વહીવટી તંત્ર ભારતીય વહીવટી તંત્ર ચલાવે વ્યવસ્થિત રીતે એટલા માટે થઈને એને પોતે છે એ ચાલુ કરી હતી આ સાથે જોઈએ આપણે તો 400 ની ભલામણથી છે એ અંગ્રેજી શિક્ષણની નીતિ છે એ ચાલુ કરવામાં આવી મુંબઈ છે કોલકાતા છે ચેન્નાઈ અલગ અલગ ક્ષેત્રની અંદર અલગ અલગ વિભાગોની અંદર છે અંગ્રેજી શિક્ષણ મળી રહે એ માટે પછી આખી યુનિવર્સિટીની સ્થાપના છે અંગ્રેજી શિક્ષણની અંદર મળે એ માટે છે સ્થાપના કરવામાં આવી તો અહીંયા આપણે